નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દે અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના તમામ લોકોને આજે સ્વતંત્ર પર્વની ઉજવણીની શુભેચ્છાઓ હમ ટીવી પાઠવે છે। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હાંસોડ તાલુકા ખાતે કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે જિલ્લા કક્ષાના 78માં સ્વતંત્ર પર્વની હાંસોડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે કલેક્ટરે જિલ્લાવાસી અને દેશના સર્વ નાગરિકોને 78માં સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી આપણો દેશ અને રાજ્ય અને જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું। તેમણે ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લામાં કોઈ પણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન અને અભિવાદન કરાયું હતું। જ્યારે ગણવેશધારી પોલીસ હોમગાર્ડના જવાનો એ પરેડ યોજીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે જિલ્લાના સાંસદ, ધારાસભ્ય, એસપી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારી, ગ્રામજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। તો વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક ગીતો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। તો પોલીસની પરેડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। અંકલેશ્વર તાલુકાની સરકારી કચેરીઓ, નગરપાલિકા, તાલુકા પંચાયત ખાતે આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે। ઈસવીસન 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો। આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે। તેમજ આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરો પર ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પટાંગણમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ દાઉદી વહોરા સમાજના સભ્યોએ બેન્ડનું આયોજન કર્યું હતું, જે બેન્ડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। યુનિફોર્મમાં સજ્જ થઈને એક ધૂને દાઉદી વોરા સમાજના સભ્યોએ બેન્ડ વગાડી હતી, જેને નિહાળી લોકો પણ આકર્ષિત થયા હતા। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તો અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી ગર્વની લાગણી અનુભવી હતી। ભાજપના શાસનમાં દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરેલ છે। નગરપાલિકા દ્વારા દીવા રોડ ઉપર માતબર ખર્ચની વરસાદી પાણીના નિકાલની ગટરનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે। ગુલનારનો મુખ્ય રસ્તો તથા ડામરના જુદા જુદા રસ્તા ₹125 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે। ગોયા બજાર સ્કૂલના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવેલ છે તથા હાલમાં ₹155 લાખના ખર્ચે કોહાન્સ કંપનીના સહયોગથી CSR અંતર્ગત છોટા સ્કૂલનું મકાનનું લોકાર્પણ કરેલ છે। નગરપાલિકા દ્વારા સ્ટેશન સ્કૂલ તથા સમણી ફળિયા સ્કૂલના મકાન તથા સિવિક સેન્ટર બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે અને હમણાં પણ વિકાસના કામો અવિરત ચાલુ છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કમલમ તલાવના વિકાસના કામોને વર્ક ઓર્ડર આપેલ છે। અંકલેશ્વરમાં વિવિધ પોલીસ મથક ખાતે આજે 78માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજ લહેરાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું।
જેની આન બાન અને શાન માટે લાખો નરબંકાઓએ પોતાના જાન કુરબાન કર્યા હતા તેવા તિરંગાને આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે દેશવાસીઓએ ઉન્નત મસ્તકે સલામી આપી હતી. અંકલેશ્વર શહીદ ભરૂચ જિલ્લામાં 78માં સ્વતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરમાં વિવિધ શાળાઓ, કોલેજો, પોલીસ મથકો તેમજ સરકારી કચેરીઓમાં પણ આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજને લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી. અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકોની વાત કરવામાં આવે તો અંકલેશ્વર જેડીસી પોલીસ મથક એ ટ્રેની ડીવાયએસપી તિરંગો ફરકાવ્યો હતો. આ નિમિત્તે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પણ 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પીએસઆઈએ તિરંગો ફરકાવ્યો હતો. આ નિમિત્તે પણ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પણ પોલીસ જવાનોએ 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી, જેમાં અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીએસઆઈ જેપી ચૌહાણ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. તો પોલીસ કર્મચારીઓએ પણ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી. તો અંકલેશ્વર ડીવાયએસપી કચેરી ખાતે પણ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમજ અંકલેશ્વર ડીવાયએસપી કચેરીના મહિલા પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, જીઆરડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને એક તાલે સલામી આપીને ગર્વની લાગણી અનુભવી હતી. ભરૂચમાં જાદવ સમાજ દ્વારા બનાવેલા મેઘરાજાની પ્રતિમાને તિરંગાથી શણગારવામાં આવી હતી, જેને નિહાળવા લોકો ઉમટ્યા હતા. સમગ્ર જીવ સૃષ્ટિ જેના પર આધારિત છે એવા વરસાદના દેવ મેઘરાજાની સ્થાપના અને તેમના વિસર્જન સાથે સંકળાયેલા મેઘમેળો વિશ્વમાં માત્ર ભરૂચ નગર ખાતે ભરાતો હોવાની માન્યતા છે. ત્યારે નર્મદા નદીની માટીથી મેઘરાજાની પ્રતિમા બનાવી 15મી ઓગસ્ટના રોજ તેને વાઘા પહેરાવી તૈયાર કરવામાં આવ્યા હતા, જેને જોવા માટે લોકો ઉમટ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં આધ્યાત્મિકતા અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતા ભરૂચ નગરમાં ભરાતા મેઘમેળો માત્ર ભરૂચ જ નહીં પરંતુ ગુજરાત અને ગુજરાત બહારના લોકો માટે પણ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર ધરાવતા આ મેઘમેળાની શરૂઆત 56યા દુકાળ વખતે થઈ હોવાની માન્યતા છે. આશરે 250 વર્ષ પહેલા જ્યારે આ પંથક ઉપર દુષ્કાળના એંધાણ વર્તાયા હતા, ત્યારે નર્મદા નદી અને તેમાં ચાલતા વાહન વ્યવહાર સાથે સંકળાયેલા ભોઈ સમાજે મેઘરાજાની સ્થાપના કરી તેમની મેઘમહેર કરવાની પ્રાર્થના કરી હતી. જોકે અનેક દિવસોની પ્રાર્થના અને પૂજા ભક્તિ પછી પણ મેઘમહેર ન થતા મૂર્તિ વિસર્જનનું આયોજન કરાયું હતું. આ સમયે મેઘરાજાના પધરામણી થતા ત્યારથી લઈને આજ સુધી મેઘરાજાની સ્થાપના અને આતિથ્ય માણ્યા પછી તેમના વિસર્જનનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે. આ ઉત્સવનો પ્રારંભ અષાઢ મહિનાના અંતિમ દિવસથી થાય છે. અષાઢ વદ અમાસ જે દિવસા તરીકે પ્રચલિત છે, જેની રાત્રે મેઘરાજાની મૂર્તિ બનાવવાનો પ્રારંભ કરાય છે. ભરૂચમાં ભોઈ સમાજના મહાનુભાવો કે જે પૈકી કોઈ પણ મૂર્તિકાર નથી તેવા લોકો આ મૂર્તિનું નિર્માણ કરે છે. નદીની કાળી માટી અને ગોબરના મિશ્રણમાંથી આ મૂર્તિ તૈયાર થાય છે. આ કાર્ય સમિતિ માત્રામાં ઉપસ્થિત ભક્તોની હાજરીમાં જ કરવામાં આવે છે. ટૂંકમાં એમ કહાય કે કામગીરી ગુપ્ત રીતે કરવામાં આવે છે. અષાઢ વદ અમાસની રાતે મૂર્તિનું સર્જન કરાયા પછી શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના દિને મેઘરાજાની પ્રતિમાને પાઘડી અને હાથ ઉપર પણ નાગનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ મેઘરાજાની પ્રતિમાને વસ્ત્ર પહેરાવવામાં આવે છે, જેમાં તેમના તિરંગા સાથે ચળકતા કાગળ, વસ્ત્ર અને કેનવાસની મદદથી તેમના વસ્ત્ર અને આભૂષણો બનાવી તેમને પહેરાવવામાં આવે છે. આ સર્જન અને કામગીરી પણ સમાજના લોકો જ કરે છે. ખરા અર્થમાં મેઘ ઉત્સવનો પ્રારંભ બળેવ અર્થાત રક્ષાબંધનના દિનથી થાય છે. ત્યારબાદ શ્રાવણ વદ છઠ, રાંધણ છઠના દિને તેમના વસ્ત્રો બદલવામાં આવે છે. આ સમયે નાગપાગના સ્થાને સોનેરી અને રત્નજડિત મુગટ પહેરાવવામાં આવે છે. આ પછી છઠ થી દસમ સુધી આ જગ્યાએ મેળો ભરાય છે, જે મેઘ મેળા તરીકે પ્રચલિત છે અને દસમના દિવસે બપોર પછી મેઘરાજાની યાત્રા કાઢવામાં આવે છે. ઇન્દ્ર મહારાજ કી જય. આજના શુભ પર્વ 15મી ઓગસ્ટ ભરૂચ ભોઈ સમાજ જે મેઘરાજાની પ્રતિમા બનાવી છે તેને શુભ સરસ રીતે શણગાર કર્યો છે 15મી ઓગસ્ટનો. અને આપ તમે જોઈ રહ્યા છો માં નર્મદાની માટી લાવીને અષાઢી અમાસની રાતે એટલે 14મી દિવસે મેઘરાજાની પ્રતિમા બનાવેલી છે. તમને આખી સ્ટોરી તો ખબર જ છે. આ એક દંતકથા નથી, આ સાચી હકીકત બનેલી એક સમાજના પૂર્વજોએ બનાવેલી તે વસ્તુ અમે તમને કહીએ છીએ. અને તે આજે તમે જોઈ રહ્યા છો, આજે 15મી ઓગસ્ટ છે
અને અમે 15મી ઓગસ્ટના વાઘા રૂપે સરસ શણગાર કર્યો છે અને સમગ્ર ભરૂચ શહેરની જનતા દર્શનનો લાવો લે છે. સાથે સાથે વિશેષતા એ છે કે 7મ 8મ 9મ અને 10મ અહીંયા ભરૂચમાં 4 દિવસ ભવ્ય મેળાનું આયોજન થાય છે અને 7મ 8મ 9મ અને 10મ દિવસે મેઘરાજાની વિસર્જનની સવારી નીકળે છે અને મા નર્મદા નદીમાં વિસર્જન થાય છે. વિશેષતા એ છે કે અમે સમજો કે આજે 15મી ઓગસ્ટ છે, રક્ષાબંધન છે અને 4 દિવસ સરસ શણગાર કરીને મેઘરાજાને શાંત મુદ્રામાં જે બેઠા છે એમને અમે વિશિષ્ટ શણગારથી સુશોભિત કરીએ છીએ. આજે પણ આ તમે જોઈ રહ્યા છો. અને વિશેષતામાં બીજું એવું પણ છે કે નાના બાળકો અમે બેઠાડીએ છીએ. બેઠાડવાનું કારણ નાના બાળકો તંદુરસ્ત અને શક્તિમાન રહીને વ્યવસ્થિત એમનું આયુષ્ય રહે એ રીતે પણ એક આસ્થાના માન્યતા છે. અસ્તુ. હાંસોડ ખાતેના બસ ડેપોમાં પ્રાથમિક સુવિધા ફક્ત દેખાડવા પૂરતી છે, તેમજ સુવિધાના ઠેકાણા નથી અને તમામ સુવિધાઓ શોભાના ગાંઠિયા સમાન હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. હાંસોડ એસટી ડેપોમાં પારીની પરબના બોર્ડ તો નવા લાગ્યા, પણ પરબમાં પાણી જ નહીં આવતા, તેમજ પંખા બંધ હાલતમાં અને સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં, તેમજ બાથરૂમમાં ગંદકીના ઢગલા તથા માઇક એનાઉન્સ પણ બંધ રહેતા સુવિધાઓ માત્ર દેખાવા પૂરતી જ હોય તેવો લોકો અનુભવ કરી રહ્યા છે. આ વખતનો ભરૂચ જિલ્લા કક્ષાનો સ્વતંત્ર પર્વની હાંસોડમાં ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સરકારી મકાનોને શણગારવામાં આવ્યા હતા. તેવી જ રીતે હાંસોડના એસટી ડેપોને પણ નવા રંગરૂપમાં રૂટ બોર્ડ તથા સૂચનાઓના બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જે આવકાર્ય બાબત છે. પરંતુ અન્ય પ્રાથમિક સુવિધાઓના નામે ફક્ત દેખાડવા પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે. જેમ કે પીવાના પાણીની પરબ તો છે, તેમ છતાં તેમાં છેલ્લા 1 અઠવાડિયાથી પાણી જ આવતું નથી. જ્યારે પંખા પણ બંધ હાલતમાં છે. સીસીટીવી કેમેરા છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં છે તેવી ચર્ચા છે અને માઇક ઉપરથી બસોના અવન જવનની સૂચના માઇકો દ્વારા કરવામાં આવતી નથી, જેને જોતા તે પણ કદાચ બંધ હાલતમાં હોય તેમ લાગી રહ્યું છે. અને જ્યાં સ્વચ્છતાની વાત આવે છે, ત્યાં અહીંયાના બાથરૂમમાં સાફ સફાઈના અભાવે અંદર જવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ તમામ સમસ્યાઓનો ઉકેલ વહેલી તકે આવે એવો હાલ તો મુસાફરો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનો આજે નૂતન વર્ષને લઈને ભરૂચ જિલ્લામાં વસતા પારસી સમાજે એકબીજાને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ છે. ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓ પોતાનો આશરો આપનાર સંજાણના જાદી રાણાના આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ પડી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુઓએ આતશ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. એવું કહેવાય છે કે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ પતેતીના દિવસે કરીને શુદ્ધ થવાનો હોય છે, જે વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે અને એના પછીનો દિવસ નવ વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. ત્યારે ભરૂચમાં પારસી સમુદાયના લોકોએ આજે પતેતીના પર્વની ઉજવણી કરી હતી. આજે અમને 81 વર્ષ શેઠના કુટુંબને થયા છે. ભરૂચના અંકલેશ્વરના અમે એ જનતા છે, હિન્દુ ભાઈબંધ કોમને અમે ઋણ ચૂકવવો જ છે. અમારે કોઈ બી હાલતે કોઈ હોસ્પિટલ કે કંઈ બી સારું કામ કરીને જ જઈશું. બીજું કે તમે અમને સાથ સહકાર આપ્યો, રહેવાનું આપ્યું, ધંધો વેપાર આપ્યો, એના માટે તમારો લાખ લાખ આભાર. આ ભારત દેશની પ્રજાને, આ ગુજરાતની પ્રજાને, મારા ભરૂચ અંકલેશ્વરની પ્રજાને તમારો લાખ લાખ આભાર અમારો. વંદે માતરમ, જય હિન્દ. ભરૂચની સરકારીઓ તેમજ રાજકીય પાર્ટીઓના કાર્યાલય ખાતે આજે 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર ભારત દેશમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક અને દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં 2 દિવસો એવા હોય છે કે જેને સમગ્ર દેશવાસીઓ એક થઈ નાત જાત જ્ઞાતિ જાતિ ભૂલીને એક સાથે ઉજવણી કરતા હોય છે અને દેશભક્તિના રંગમાં રંગાતા હોય છે. એક છે 26 જાન્યુઆરી અને બીજું છે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. આ જ દિવસે ભારતને ઈસવીસન 1947ના વર્ષમાં આઝાદી મળી હતી. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ થઈ અને ભારત એક સ્વતંત્ર દેશ બન્યો, જેને લઈને દર વર્ષે 15 ઓગસ્ટ ના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 78 વર્ષથી શાળા કોલેજોથી લઈને સરકારી કચેરીઓમાં આ દિવસે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવે છે. આજે ભરૂચ શહેર સહિત જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના પટાંગણ ખાતે પણ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી. તો નગરપાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોએ મંચ પરથી કાર્યક્રમને અનુલક્ષીને પ્રવચન આપ્યું હતું. ધ્વજવંદનના કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિત પાલિકાના સભ્યો, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખથી લઈને તાલુકા પ્રમુખ અને જિલ્લા તાલુકાના કોંગ્રેસ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ બાદ સૌ કોઈએ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી. અંકલેશ્વર ખાતે આવેલી ઓએનજીસી ખાતે ઓએનજીસી દિવસ તેમજ 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એસેટ મેનેજરના હસ્તે ધ્વજ લહેરાવી કરવામાં આવી હતી. અંકલેશ્વર ખાતે ઓઇલ ક્ષેત્રે કાર્યરત દેશની અગ્રણીય કંપની ઓએનજીસી ખાતે ઓએનજીસી દિવસ તેમજ સ્વતંત્ર પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે એસેટ મેનેજરે ધ્વજવંદન કરીને સૌને શુભેચ્છા પાઠવી હતી. અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે તારીખ 14મી ઓગસ્ટના રોજ ઓએનજીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે દ્વારા ઓએનજીસી પરિસરમાં ઓએનજીસીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી. તેમજ એસેટ મેનેજર ગોખલે
સંબોધન કરતા ઓએનજીસીના નિવૃત્ત સૈનિકો અને કર્મચારીઓને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. જ્યારે આજે તારીખ 15મી ઓગસ્ટના રોજ ઓએનજીસી કોલોની ખાતે 78માં સ્વતંત્ર પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાતી પરેડની ઝાંખી સન્માન ઓએનજીસીમાં ફરજ બજાવતા સીઆઈએસએફ, ફાયર બ્રિગેડ તેમજ સિક્યોરિટી ગાર્ડ સહિત સ્કૂલના બાળકોએ પરેડ યોજીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને એસેટ મેનેજર એ સ્વતંત્ર પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. नमस्कार. हमारे 78वें स्वतंत्रता दिवस समारोह के उपलक्ष्य में सभी देशवासियों को मेरे और ओएनजीसी परिवार की ओर से हार्दिक शुभकामनाएं. इस स्वर्णिम अवसर पर ओएनजीसी, जो कि ऊर्जा क्षेत्र की हमारी महत्वपूर्ण कंपनी है, वो एक बार फिर राष्ट्र निर्माण में और देश सेवा में अपने संकल्प को दोहराती है. आज के बदलते परिप्रेक्ष्य में ओएनजीसी भी रिन्यूएबल्स और अन्य क्षेत्रों में अपना जो योगदान है वो शुरू कर रही है और ताकि चाहती है कि आने वाले समय में भारत देश की सारी ऊर्जा ज़रूरतों को पूर्ण करने में हम सक्षम हो पाएँ और देशवासियों के और काम आएँ. आइए हम सब मिलकर राष्ट्र निर्माण में अपने कार्य को और आगे बढ़ाएं और देश को उच्च ऊंचाइयों पर ले जाएं और भारत को पुनः एक बार विश्व गुरु के स्तर पर स्थापित करें. धन्यवाद. અંકલેશ્વર રામપુર સ્થિત સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. પુષ્પાંજલિના કાર્યક્રમમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન સંદીપભાઈ પટેલ સહિત નગરસેવકો એ ઉપસ્થિત રહીને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. અંકલેશ્વરના સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર ભારત દેશમાં સૌ નાગરિકોએ એક થઈને દેશભરમાં રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આજે એટલે કે 15 ઓગસ્ટ 1947ના વર્ષમાં આજથી 78 વર્ષ પહેલા ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો અને ભારત દેશ સ્વતંત્ર દેશ બન્યો હતો. ત્યારથી આજ દિન સુધી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે દિવસે લોકો રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવે છે અને નાત જાત ભૂલીને દેશભક્તિના રંગે રંગાઈ જાય છે. ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં કાર્યરત સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ટાર એવેન્યુ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે મૌલાના શબ્બીર અશરફી, ફતેહ ઉલ ઇસ્લામિક મસ્જિદના ઇમામ ટ્રસ્ટના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ બખ્તિયાર ખાન પટેલ અને ટ્રસ્ટીઓ અઝીમુલ્લાભાઈ મલેક, આરિફ રાજભાઈ, રફીકભાઈ મલેક, નાસિરભાઈ મિર્ઝા, મોહમ્મદ આલ્ફા શેખ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज 15 अगस्त को यौम आज़ादी के मौके पर सर्वोदय वेलफेयर ट्रस्ट की जानिब से स्टार एवेन्यू में यौम आज़ादी का जश्न रखा गया. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन, बहुत शान शौकत से ये प्रोग्राम को मनाया गया. अल्लाह की बारगाह में दुआ करता हूँ कि मौला तबारक व तआला हमारे देश को शाद व आबाद रखे और नजर बद से महफूज फरमाए. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. અંકલેશ્વર શહેરની શાળા કોલેજોમાં આજે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેની આન બાન અને શાન માટે લાખો નરબંકાઓએ પોતાના જાન કુરબાન કર્યા હતા. તેવા તિરંગાને આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે દેશવાસીઓએ ઉન્નત મસ્તકે સલામી આપી હતી. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં 78માં સ્વતંત્ર દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સરકારી શાળાઓથી લઈને ખાનગી શાળા કોલેજોમાં પણ સ્વતંત્રતા દિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરની એસન
બેસન્ટ હાઈસ્કૂલ ખાતે પણ 78મા સ્વતંત્ર દિવસની ધ્વજવંદનનો કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત વિદ્યાર્થીઓએ દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમોમાં જોડાયા હતા. તો શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. તો વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા. રાષ્ટ્રધ્વજને સલામી અપાયા બાદ સૌ કોઈએ એક ધૂને રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તો અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ નજીક આવેલ MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પણ 78મા સ્વતંત્રતા દિવસની દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન વિરલ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ, મહેમાનો અને શિક્ષકો સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ 78મા સ્વતંત્રતા દિવસની વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને અંકલેશ્વર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ખાતે આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. અંકલેશ્વરના પબ્લિક સ્કૂલ ખાતે આઝાદીના 78મા સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા ધારાશાસ્ત્રી પ્રદ્યુમનસિંહ સિંધા, પબ્લિક પ્રોસિક્યુટર અનિલ શાહદાપુરી અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર શિલ્પાબેન પટેલ અને શાળાના ટ્રસ્ટના પ્રમુખ નાજુભાઈ ફળવાલાની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય મહેમાનો, શાળાના ટ્રસ્ટીગણ સહિત આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વરના સર્વોદય સોસાયટી નજીક આવેલ જેનિત હાઈસ્કૂલ ખાતે પણ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. હાજર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અર્પી એક ધૂને રાષ્ટ્રગીતનું પઠન કરવામાં આવ્યું હતું. તો ઉપસ્થિત મહેમાનોએ મંચ પરથી કાર્યક્રમને અનુરૂપ ભાષણ આપ્યું હતું. અંકલેશ્વર GIDCની સંસ્કારદીપ શાળામાં પણ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાની ધોરણ 10માં પ્રથમ આવેલ વિદ્યાર્થીની ખુશી અકબરીના પિતા ચંદુભાઈ અકબરીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે AIAના નવા પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, શાળાના પ્રમુખ NK નાવડિયા સહિત સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો અંકલેશ્વર GIDCની ગટ્ટુ વિદ્યાલય ખાતે પણ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળામાં ધોરણ 10માં પ્રથમ આવનાર વિદ્યાર્થીની નક્ષ પટેલના વાલી યોગેશ કુમાર પટેલ અને તેમના ધર્મપત્ની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના કન્વીનર અશ્વિની સક્સેના, શાળા સમિતિના સભ્ય અશોકભાઈ પંજવાણી ઉપરાંત આમંત્રિત મહેમાનો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વરના પ્રાથમિક શાળા પિરામણમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ગ્રામ પંચાયત પિરામણ આ વર્ષોથી પાણી તેમજ અન્ય સેવા પૂરી પાડતા રશીદાબેન સુલેમાન ઉનિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વચ્છ શાળા સુંદર શાળાના પિરામણ ગામના સફાઈ કર્મચારી રામદેવભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરાઈ હતી. હર ઘર તિરંગા ની વિવિધ સ્પર્ધાનો વિજેતા વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. તો દાતાઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને સેનેટરી કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે પબ્લિક પ્રોસિક્યુટર વિરાજમીન બેન શેખ દ્વારા સ્વતંત્ર પર્વની શુભેચ્છા અપાઈ હતી. ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ દ્વારા ગામને સ્વચ્છ ગામ, સુંદર ગામ પિરામણ બનાવનાર તમામ કર્મચારી સાથે ગ્રામ પંચાયતના સ્ટાફગણનો આભાર માન્યો હતો. તો શાળાના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિ દ્વારા શાળાની પ્રગતિમાં સાથ સહકાર દાખવનાર અત્યાર સુધી તમામ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી, ગ્રામજનો, યુવાઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તબક્કે ગામના સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ સલીમભાઈ પટેલ, વિષ્ણુભાઈ વસાવા, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્ય હાફિઝુદ્દીન કાનુગા, અસલમભાઈ આટિયા, સમીમ બાનુ, રોશનીબેન, લીલાબેન, અફાકભાઈ વગેરે ઉપસ્થિત રહી સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા છોટુભાઈ પૌરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ થકી કરવામાં આવ્યો હતો. આઝાદીના 78મા વર્ષ સ્વતંત્ર પર્વની 15મી ઓગસ્ટની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાંદોડ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે અર્પણ કરાયો હતો. એ ઉપરાંત વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. જ્યારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગરનો ધ્વજવંદનનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કમ્પાઉન્ડ એકતાનગર ખાતે ઉદિત અગ્રવાલ મુખ્ય કારોબારી અધિકારી એકતાનગર સંયુક્ત વહીવટી સંચાલક ગાંધીનગરના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. તેમજ સવારે 8:30 કલાકે સરદાર સરોવર ડેમ ખાતે પણ 78મા સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે એચ.એ. બાબરિયાના અધ્યક્ષસ્થાને રાજપીપળા જિલ્લા જેલ ખાતે 78મા સ્વતંત્ર દિવસ ઉજવાયો હતો. ધ્વજારોહણના કાર્યક્રમમાં રાજપીપળા જેલના કર્મચારીઓ, પોલીસ તથા એસઆરપી સ્ટાફના કર્મચારીઓ, જેલ સ્ટાફ, પરિવારજનો અને બંદીવાન ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જેલ અધિક્ષક બાબરિયાએ બંદીવાન ભાઈઓ જેલ મુક્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ હર ઘર તિરંગા થીમ અન્વયે જેલના તમામ અધિકારી તથા બંદીવાનો દ્વારા જેલની અંદર તિરંગા યાત્રા યોજી હતી. જ્યારે રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે ધર્મિષ્ઠાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના સદસ્ય, ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સારી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશંસિત પત્ર અને ચેક અર્પણ કરી તેમનું સન્માન કરાયું હતું. તો રાજપીપળા એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સહિત શાળા કોલેજ ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તો રાજપીપળા ત્રિશિકા નર્સિંગ કોલેજ ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ ત્રિશિકા નર્સિંગ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.